આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. કોંગ્રેસે રોડના ખાડાઓમાં ભાજપના ઝંડા ખોદી દીધા. શું રસ્તાઓની મરામત માટે વલસાડ સાંસદના આદેશ સર્કિટ હાઉસમાં જ રહી ગયા? વલસાડ જિલ્લાના તમામ રસ્તાઓ હાલ ખાડા માર્ગ બન્યા છે, જેમાંથી માંડ માંડ રસ્તો શોધી વાહન ચાલકો કમરના દુખાવાનું દર્દ લઈ પસાર થઈ રહ્યા છે. જે જોઈ કોંગ્રેસે આવા ખાડાઓમાં ભાજપના ઝંડા ખોડી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. એક તરફ કોંગ્રેસ ખાડા માર્ગને લઈ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે વલસાડ લોકસભાના સાંસદ સર્કિટ હાઉસમાં બેસીને રસ્તાઓ મરામત કરવાના આદેશ આપી રહ્યા છે, જે સર્કિટ હાઉસ સુધી સીમિત રહી ગયા છે. વાપી નગરપાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં એક પણ સત્તા પક્ષના સભ્ય જનતાનું આ દુઃખ જોવા રસ્તા પર આવ્યા નથી કે ક્યાંય રજૂઆત કરી નથી, એવો આક્ષેપ વાપીમાં ખાડાઓમાં ભાજપના ઝંડા રોપનાર કોંગ્રેસે કર્યા છે. વાપીમાં ઝંડા ચોક અને બજારના મુખ્ય માર્ગો હાલ બિસ્માર બન્યા છે, જેમાં વાપી તાલુકા શહેર યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો, નેતાઓએ રસ્તા પર ખાડામાં ભાજપના ઝંડા રોપ્યા હતા. આ દરમિયાન હાયરે ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યા હતા કે વાપી તાલુકામાં અનેક વિસ્તારમાં 15 દિવસ પહેલા જ બનાવેલ રસ્તાઓ બિસ્માર બન્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે દરેક રોડના કામમાં ભાજપના નેતાઓ અને ચમચાઓએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને માત્ર ભ્રષ્ટાચાર જ આચર્યો છે. દરેક રોડ પર પડેલા ખાડાઓથી જનતા પરેશાન છે, જેનું દુઃખ જોવા વાપી ભાજપ પક્ષનો એક પણ નેતા ડોકાયો નથી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો રસ્તાઓનું વહેલી તકે સમારકામ નહીં થાય તો 30મી જુલાઈએ ભાજપ શાસિત વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ વિરોધ કરશે અને તેમના વિરોધ અભિયાનમાં વાપીની જનતાને પણ સાથે આવવા આહ્વાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ખાડાઓમાં ભાજપના ઝંડા રોપી કોંગ્રેસના આ અનોખા વિરોધને જોઈ વાહન ચાલકો પણ ભાજપના નેતાઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે ગણતરીની મિનિટોમાં આ વિડીયો વાયરલ થતાં કોંગ્રેસે જે સ્થળોએ ઝંડા રોપણ કર્યું હતું તે તમામ ખાડાઓનું પુરાણ પણ વાપી નગરપાલિકાના આદેશ બાદ કોન્ટ્રાક્ટરોએ તાબડતોડ હાથ ધર્યું હતું. भाजप यहाँ रोड है, खड्डे हैं, खड्डे हैं। भाजप वापी में रोड है, खड्डे हैं, खड्डे हैं। भाजप वापी में रोड है, खड्डे हैं, खड्डे हैं। भाजप वापी में रोड नहीं चलेगी, भाजप की गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। भाजप वापी में रोड है, खड्डे हैं, खड्डे हैं। સરકાર આજે ભાજપની સરકાર છે, તો ભાજપની સરકારના આધારે આ વાપીના જેટલા રોડ જે બન્યા છે, દરેક ગલીઓ બધા ટોટલ રોડ ખોદીને સાફ થઈ ગયા છે અને મતલબમાં રોડ ગાયબ થઈ ગયા ને ખાલી ખાડા જ દેખાતા થઈ ગયા. એની અંદર મતલબમાં કઈ વિદ્યાર્થી કે સ્કૂલ જાય તેને નુકસાન થાય, દરેક નોકરિયાતને નુકસાન થાય, ગાડી ઘોડા મતલબમાં બધાને નુકસાન થાય અને કઈ કેટલા ફ્રેક્ચર થઈ ગયા છે, કઈ કેટલાની જાન પણ ગઈ છે. પણ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી, કારણ કે આ સરકારે મારવાના ધંધા કર્યા જ, બચાવવાના ધંધા નથી કર્યા. એટલા માટે આ રોડ મતલબમાં ખોદાઈ જાય, એમણે રિપેરિંગ બી કરવું નથી, ખોટા માણસ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દે, કેવી રીતે રોડ સાફ થઈ જાય અને લોકોની જાન જાય એ સરકારને ગમતું છે. માટે આ બધો અમે આ ભાજપનો ઝંડો લહેરાઈને ખાડામાં ઝંડો લહેરાવ્યો અને પછી અમે વિરોધ કર્યો. મારું નામ વરુણસિંહ ઠાકુર, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ. કોન્ટ્રાક્ટરો અને દલાલો વચ્ચે ચાલતી એટલે આપણી વાપી મહાનગરપાલિકા, હવે તો મહાનગરપાલિકામાં કહેવામાં બી શરમ આવે છે. વાપીની જનતાને જે જૂઠું બોલીને મહાનગરપાલિકાનું સપનું દેખાડતી અને પોતાના ઓફિસર જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે ડામરના રોડ 15 દિવસ પહેલા બનાવવામાં આવ્યા હતા, તે આપણા 2-3 જ વરસાદમાં જે જોવા મળે છે, દરેક રોડ પર, દરેક રસ્તા પર ખાડાઓ જોવા મળે છે. તેથી આ ભાજપની સરકારને આપણે જે વિશ્વાસથી જે જનતાએ એમને મત આપીને હાલમાં જ જે લોકસભાની ચૂંટણી ગઈ, જે આપણા સંસદ સભ્ય જે પોતાના જે મિટિંગો કરે છે સર્કિટ હાઉસમાં
જે બેસીને પોતાના આદેશ અધિકારીઓને કરે તે આદેશનું બી અહીંયા ઉલ્લંઘન ખરેખર દેખાય છે. બીજું કે વાપી નગરપાલિકામાં કોઈ પણ જીતેલા જે ભાજપના સભ્યો છે તે એક પણ શબ્દ આજે બહાર નીકળીને નથી બોલતા. આજે અમારા માનનીય સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જો એક ટિપ્પણી કરી દે તો આ લોકો રસ્તા પર ખેસ પહેરીને 50ની સંખ્યામાં આવીને અમારા રાહુલ ગાંધીનું પુતળું બારીને અને વિરોધ પ્રદર્શન કરે. આજે કાં મરી ગયા ભાજપના જેટલા 37 વાપી નગરપાલિકાના જીતેલા સભ્યો છે? કાં છે? આવનારી 30 તારીખે વાપી નગરપાલિકામાં સામાન્ય સભા યોજવા જઈ રહી છે. આપના મીડિયાના માધ્યમથી તમામ વાપીની નગરજનોને એ તમારી જે સમસ્યા છે કે તમે જે જીતાડીને વિશ્વાસ જીતાડીને તમે જે ભાજપને સભ્યો મુકાયેલા છે તેમની જો ઓકાત જોઈ હોય તો તમે આવીને સામાન્ય સભામાં એક બી ભાજપનું સભ્ય બોલતું નથી. ખાલી ને ખાલી અમારા વિરોધ પક્ષના જ લોકો સામાન્ય સભામાં પોતાના જે વાપીની જનતાની જે મજબૂરી છે તેના માટે અમે જ બોલીએ છીએ. તમારા જીતેલા જે 25-30 લાખ રૂપિયા ખર્ચીને જે તમારા સભ્યો જીતે છે તે આજે મોઢામાં મગ ભરીને ત્યાં સામાન્ય સભામાં બોલતા નથી. કેમ? બોલવા જાય તો યુપીએલમાં બોલાવીને ટિકિટ કાપવામાં આવે છે. એ લોકોને બીક છે. અમને કોઈ બીક નથી. આવનારા જે 30 તારીખે સામાન્ય સભા યોજાશે એમાં બી અમે તાત્કાલિક ધોરણે અમે જશું ને ત્યાં અમે અમારું વિરોધ પ્રદર્શન નોંધાવશું ને વાપીની જનતા અને નાગરિકને હું કહું છું કે મોટી સંખ્યામાં સામાન્ય સભામાં જોડાઓ ને તમે બી બોલો. તમારાથી નહીં બોલાતો અમે આવીએ તમારા સપોર્ટમાં. બોલો. અહીંયા નગરપાલિકામાં અધિકારીઓ અને અહીંયા મોટા મોટા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોનું જ ચાલે છે. જનતા પાસે તો ફક્ત અને ફક્ત રૂપિયા જ લેવાય છે. એવું અમે આ કરીને આજે ભાજપનો ઝંડો અમે ખાડામાં પૂરીને અમે વિરોધ પ્રદર્શન આવનારા દિવસોમાં બી અમે વિરોધ પ્રદર્શન કરશું.